જાહેર શિસ્તના કાર્યક્રમમાં વિલંબથી આવ્યો એ બદલ આપ સૌની ક્ષમા માંગુ છું. ભાઈ રાજીવ ગુપ્તાને વિશ્વાસ આપું છું અમારા પુસ્તક પ્રકાશનના સમાચાર આવતીકાલે જરૂર છપાશે. અને પ્રકાશકને વિશ્વાસ આપું છું કે તમને કોઈ પણ પ્રકારના અંગત ખર્ચા વગર પબ્લિસિટી મળશે. કારણ પુસ્તક જાહેર શિસ્તનું હોય અને મુખ્યમંત્રી અશિસ્ત કરે એ ચોખ્ખું બને જ. અને સંભવ છે વિનોદભાઈને આવતા અઠવાડિયે મસાલો મળી જાય. મિત્રો, હું સવાર બરાબર શિસ્તપૂર્વક શરૂ કરું, પરંતુ મળવા આવનાર, કામ લઈને આવનાર 2-5 મિનિટ પણ વધારે લે તો સાંજ પડતા પડતા સમય સાચવવો અઘરો થઈ જાય છે. અને એના પરિણામે આપ સૌને શિક્ષા કરવી પડી. ને એમાં કારણો ગમે તેટલા હોય તો પણ સત્ય આ જ છે કે હું મોડો આવ્યો. ઘણીવાર એક વિચાર મારા મનમાં આવે છે કે ભાઈ એક વિષયમાં વેસ્ટર્ન વર્લ્ડ અને આપણે લોકો ક્યાં ફરક જોવા મળે છે. દાખલા તરીકે હાઇજીન, પર્સનલ હાઇજીન અને સોશિયલ હાઇજીન. આપણે ત્યાં એવા સંસ્કાર છે કે અને એવી પરંપરાઓ રહી છે કે વ્યક્તિગતને સ્વાસ્થ્ય બાબતમાં બહુ જાગૃતતા આપણા સમાજ જીવનની અંદર રહેલી છે. અમુકને અડવાનું નહીં, અમુકને લેવાનું નહીં, જમતી વખતે આમ કરવાનું. આટલા બધા ઘરની અંદર નિયમો આપણે બધાએ જોયેલા છે. પાણીના ઉપયોગ બાબતમાં પણ નિયમો જોયેલા છે, વાસણોના ઉપયોગના બાબતમાં દરેક ઘરમાં આ પ્રકારના નિયમો છે જ. અને સદીઓથી પરંપરા વિકસેલી છે. સ્નાન કરવાનું, રેગ્યુલર કરવાનું, આ બધી જ બાબતોના આગ્રહ. પર્સનલ હાઇજીન બાબતમાં આપણે ત્યાં બિલકુલ ગળથુથીમાં છે. પણ સોશિયલ હાઇજીનની બાબતમાં કચરો ગમે ત્યાં નાખવો, એમાં આપણે જાગૃત. જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં જરૂરી નથી કે ઓફિસ નાહીને જવું જોઈએ. અને મોટા ભાગે યુરોપમાં સાંજે આવીને સ્નાન કરે. આપણે ત્યાં સ્નાન, પૂજા પાઠ કરીને કોઈ પવિત્ર કામ કરવા જવું છે એમ કરીને તૈયાર થાય. હું અહીંયા કોઈ પશ્ચિમની ટીકા કરવા નથી આવ્યો, વાત સમજવા માટે ઉપયોગ કરેલો છે. પરંતુ સોશિયલ હાઇજીનમાં બધા જ નિયમોનું પાલન કરે. અને એના કારણે ત્યાં સ્વચ્છતા અને અમુક બાબતોની અંદર નોર્મ્સ આપણને શીખવા જેવા લાગે, એવા દેખાય. હવે આ જો બંનેનું કોમ્બિનેશન થાય તો પર્સનલ હાઇજીન, સોશિયલ હાઇજીન બંનેની સુરક્ષા જળવાય. જે આ એક બાબત છે એવી જ આ શિસ્તની બાબત છે. આપણે ત્યાં વ્યક્તિગત જીવનની અંદર ગમે તેટલી શિસ્ત હોય પણ સમૂહની અંદર આપણે સાવ જુદા હોઈએ છીએ. હમણાં હું 2 દિવસ પહેલા સુરતમાં હતો. મારો સદભાવના મિશનનો કાર્યક્રમ ચાલતો હતો. એટલે સામે એક બીજો કાર્યક્રમ ચાલતો હતો. હમણાં રિવાજ છે આપણે. પરંતુ આજે પણ એક પેરેલલ પુસ્તકનું ઉદ્ઘાટન થતું હશે. બીજે તમને કહું છું.
પણ કદાચ કોઈ નહીં રાખ્યું. ત્યાં એક મંત્રીશ્રીનો જન્મદિવસની કઈ 47 કિલોની કેક હતી અને એની જે લૂંટાલૂંટના દ્રશ્ય જોયા ટીવી પર, તો મને એમ થયું કે બિચારાના જન્મદિવસની સાથે આવું કારણ શું? જો સહેજ જાહેર શિસ્તનો અભાવ ન હોય તો દ્રશ્ય કેટલું ઉત્તમ હોત અને કેટલું ગૌરવપૂર્ણ હોત. પણ એ જ ઘટના કેવી રીતે વિચિત્ર રૂપ એને ધારણ કરી. આપણે ત્યાં જ્યાં ધાર્મિક બાબતો હોય છે ત્યાંની વિશેષતા જુઓ. બહુ ઓછા મંદિરો હશે જ્યાં ચપ્પલ અહીંયા ઉતારો એમ લખ્યું હશે. બહુ ઓછા મંદિરો હશે. જમાનો બદલાય તેમ હવે લખવું પડે છે. જેમ આજથી 50 વર્ષ પહેલા ચોખ્ખા ઘીની દુકાન એવું બોર્ડ મેં તો નહોતું વાંચ્યું. 50 વર્ષ પહેલા આપણે નહોતું. આજે લખવું પડે ચોખ્ખા ઘીની દુકાન, કારણ બજારમાં બીજું અવેલેબલ છે. તો ચપ્પલ અહીં કાઢો એવું ક્યારે લખવું નહોતું, પણ હવે સ્થિતિ બદલાની છે. એ જે હતું એનું કારણ સંસ્કાર. કોઈ નોર્મ્સ લખાય દેવું. આપ વિચાર કરો કે આપણે ત્યાં કુંભનો મેળો થાય છે. એ કુંભના મેળામાં દરરોજ ગંગાના કિનારે એક આખું ઓસ્ટ્રેલિયા ભેગું થાય છે. આપ વિચાર કરો. અને છતાં પણ કોઈ એવી મોટી કેઓસની ઘટનાઓ આપણા કાને નથી આવતી. અને એના મૂળમાં પેલું જે ધર્મ તત્વ પડ્યું છે, જે એને ક્યાંક દોરે છે, જે એને બાંધે છે, એને ક્યાંક જોડે છે. અને એના કારણે એ સમગ્ર વ્યવસ્થામાં વ્યવસ્થાપકો માત્ર કેટલિક એજન્ટ હોય છે. સમાજ પોતે વ્યવસ્થાને વહન કરે છે. અને જ્યાં વ્યવસ્થાનું વહન કરવાનું સામર્થ્ય હોય છે ત્યાં વ્યવસ્થા આપોઆપ વિસ્તરતી હોય છે, વ્યવસ્થા આપોઆપ વિકસતી હોય છે. એનો સ્કેલ ગમે તેટલો મોટો થાય એ વ્યવસ્થા વિકસતી જતી હોય છે, વિસ્તરતી જતી હોય છે. અને આપણા સમાજ જીવનની અંદર ઘણીવાર આપણે દુનિયાના અનેક દેશ આપણા પછી આઝાદ થયા, આગળ નીકળી ગયા. તો કારણ શું? મુખ્ય કારણ લગભગ આવે છે કે સમાજ તરીકે એમનામાં ડિસિપ્લિન છે. આપણે ત્યાં હમણાં હું મિત્ર મળ્યા, એ જાપાન જઈને આવ્યા હતા. અમીર પરિવારના હતા, તો ત્યાંની મોંઘામાં મોંઘી હોટલના મોંઘામાં મોંઘા શોપમાં એનું બુકિંગ હતું. પરંતુ ત્યાં સૂચના હતી કે 26 ડિગ્રી ટેમ્પરેચરથી વધુ રૂમ ઠંડો નહીં થઈ શકે. તમે ગમે તેટલું પેમેન્ટ આપો પણ આ નહીં થાય. કેમ? તો સુનામી પછી અને અર્થક્વેક પછી અમારે ત્યાં પાવર જનરેશનની અંદર જે સમસ્યા ઊભી થઈ છે, એટલે દેશ તરીકે મેં નક્કી કર્યું છે કે બધાએ એનર્જી કન્ઝર્વેશન કરવાનું, ને એના માટે 26 ડિગ્રીથી નીચે ટેમ્પરેચર લઈ જવા માટે કોઈ પણ પ્રકારે ઉર્જાનો ઉપયોગ નહીં કરવાનો. તેથી તમારે 26 ડિગ્રીમાં રહેવું પડશે. અને જાપાન આખું એનો અમલ કરે. હું આ તાજેતરની સુનામી પછીની ઘટના કહું છું. આપણે ત્યાં ભૂલી ચૂકે તમે આવો કોઈ નિર્ણય કરો તો શું થાય તમે કલ્પના કરી શકો સાહેબ? બીજા બધા સમાચારો ગૌણ થઈ જાય, આ હેડલાઇન હોય. કાળા વાગટા મોરચા એના જ કાર્યક્રમો ચાલતા. કારણ સમાજ તરીકે શિસ્ત ત્યારે આવે છે જ્યારે
સમાજ તરીકે જવાબદારીનું તત્વ પ્રમુખ હોય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી વગર સોશિયલ ડિસિપ્લિન કોઈને આવશ્યક જ નહીં લાગે. અને તેથી સામાજિક જવાબદારી એ વાતાવરણને ઊભું કરવું પડે. કમનસીબે દેશ આઝાદ થયા પછી આપણે ત્યાં અધિકારના તત્વને મહત્વ વધારે મળ્યું. દેશ આઝાદ થયો ત્યાં સુધી સમગ્ર દેશનું વાતાવરણ હતું ફરજનું. દેશ સેવા કરવી આપણી ફરજ છે, સ્વદેશી આપણી ફરજ છે, શિક્ષણ આપણી ફરજ છે, ખાદી પહેરવી આપણી ફરજ છે. ગાંધીજીએ જાણે ગળથુથીમાં લોકોને આ પીવડાવી દીધું હતું કે આ બધું આપણી ફરજનો ભાગ છે, કારણ આપણે દેશને આઝાદ કરવો છે. પણ દેશ આઝાદ થઈ ગયા પછી આપણને એમ લાગ્યું કે હવે તો ફરજોનો કાળ પૂરો થઈ ગયો, હવે અધિકારનો કાળ છે. અને એના કારણે સમગ્ર આપણી સોચ અધિકારની આસપાસ છે. અને એના કારણે પરિણામ એ બન્યું છે દરેક ચીજમાં મારું શું. આખી આપણી રચના જેવી બની છે, કંઈ પણ હોય પહેલો સવાલ ઉઠે છે મનમાં, મારું શું. અને મારું શું એનો પોઝિટિવ જવાબ ન મળે તો તરત જ મન જવાબ આપે છે તો પછી મારે શું. જ્યાં સુધી મારું શું નો જવાબ મળવાનો છે ત્યાં સુધી એને ધીરજ છે. પણ જે દિવસે નકારાત્મક જવાબ મળી ગયો એ જ પણ એનો આત્મા કહી ઉઠે છે મારે શું, છોડો તમે, તમારું છે કરજો. અને આ જ અશિસ્તને જન્મ આપે છે. અશિસ્ત એ તમારા બોલવા ચાલવાના ડિસિપ્લિનના દાયરાનો વિષય નથી. શિસ્ત એક સમાજના વિકાસ યાત્રા તરફ જોવાના એક દ્રષ્ટિકોણનો હિસ્સો છે. તમે આખી આ વિકાસ યાત્રાને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો એના આધારે હોય છે. એક માતા પિતા પોતાના બાળકોને કેવા સંસ્કાર કરવા માંગે છે એના આધારે નક્કી થાય છે બાળકને કયા શિસ્તમાં તમે પાલન કરવા માંગો છો. મા બાપ ઘરમાં હોય, કોઈનો ટેલિફોન આવે, પિતાજી ઘરમાં હોય અને પિતાજી કે એમ કહી દે કે પપ્પા બહાર ગયા છે, પછી પપ્પા અપેક્ષા કરે કે મારો દીકરો જૂઠું ના બોલે, ઇમ્પોસિબલ. પણ જ્યારે હું આ કરું છું ત્યારે મારા મગજમાં મારું બાળક નથી હોતું, મારા મગજમાં સામેવાળાનો ટેલિફોન હોય છે. અને એના કારણે એકાંકી થિંકિંગ હોવાના કારણે હું મારી આખી પરિસ્થિતિ પર એનો પ્રભાવ શું પડશે એનો અંદાજ સુધા નથી કરી શકતો. મોટા ભાગના લોકો બસમાં આપણે જતા જોયા હશે, એકલો પેસેન્જર હોય શું કરતો હોય છે? કોઈ હોય તો બારીમાં કુદરતી સૌંદર્ય જુએ, ઝાડ પાન. તો મોટા ભાગના શું કરે? બસની સીટમાં અહીંયા કોઈ બાકી નહીં હોય અને એના ફોર્મમાંથી નાની 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 કરચો બહાર કાઢે. સાહેબ અહીંથી વડોદરા ઉતર્યા હતા સુધી 2 ઇંચનો ગોવો પાડી દીધો. કોઈનું નુકસાન કરવા માંગતો હતો ના, એમાં કોઈ સ્પેશિયલ એન્ટરટેનમેન્ટ હતો પણ એક સ્વભાવ નહોતો, સંસ્કાર નહોતા. અને એને લાગતું નહોતું કે મારી સંપત્તિ છે અને તેથી એને 2 ઇંચનો ગોબો પાડી દેવા બા એને કાંઈ થતું નહોતું. નવી નક્કોર બસ મૂકી હોય, સરસ મજાની બસ મૂકી, પણ ડ્રાઈવરને પણ એમ ગર્વ થતો ત્યારે બસ સરસ રીતે ચલાવતો હોય. અને છતાંય સાંજે ડેપોમાં પહોંચે ત્યારે અનેક સીટ એવી હોય કે જેમાં 2 ઇંચનો ગાળો પડી. આ સહજ બાબત છે. હું ઘણીવાર નવજવાનોને કહું ભાઈ કે આપણે કરાજીને બોલીએ ભારત માતા કી જય, વંદે માતરમ બધું કરીએ, પછી તરત જ પિચકારી મારીએ. આજ ભારત માતા ગુટકા ખાઈને તરત જ પિચકારી મારી. એને ખબર નથી કે હું
જે ભારત માતાનો જય જયકાર કરું છે એના ઉપર પિચકારી મારીને ગંદકી કરું છે, મને ખબર છે. પણ કોઈ એને જો આ રેન્જમાં વાતરે સમજાવે તો એને લાગે હા યાર નાની નાની બાબતો છે. દેશભક્તિ આનાથી પણ પ્રગટ થઈ શકે. દેશભક્તિ પ્રગટ કરવા માટે કોઈ ભગતસિંહના રસ્તે જવું પડે એવું કઈ જરૂર નથી ભાઈ. હું આટલી નાની નાની વાત કરું તો પણ હું દેશભક્તિ, સમાજ ભક્તિ, પિતૃભક્તિ, માતૃભક્તિ, ગુરુ ભક્તિ બધું જ કરી શકું છું. ઘણીવાર નકારાત્મક દેખાય. આપણને ક્યાંય, હું એકવાર મુંબઈ ગયો એક કાર્યક્રમમાં, 10 વર્ષ થયા હશે, અને મારા આશ્ચર્ય વચ્ચે કાર્યક્રમના પ્રવેશ દ્વાર ઉપર જ મારા એક બચપણમાં મને જેમણે ભણાવ્યું તો મારા શિક્ષક ઉભા હતા, અને મેં એમને 35-40 વર્ષ પછી જોયા. મને બરાબર યાદ આવ્યું કે આ એ છે, અને સહજ રીતે મેં એમને પ્રણામ કર્યા, પગે લાગ્યો. સહજ એટલે મને કે એમાં વિચારવા જેવો અવસર જ નહોતો. પણ એ દિવસે ન્યૂઝ બની ગયા. હવે પગે લાગવી ન્યૂઝ હોય ભાઈ. મારા માટે આમ આનંદ આવે કે મુખ્યમંત્રી નમ્રતા જુઓ, આમ તેમ બધું, એટલે આમ જરા. પણ મને મનમાં પ્રશ્ન હતો, આ કોઈ ન્યૂઝ છે ભાઈ? શું આ રાજ્યમાં કે આ દેશમાં કોઈ પણ નાગરિક હશે એના ગુરુજન મળે એને પગે લાગવા સંસ્કાર સહજ હોય, પણ એ જ્યારે ન્યૂઝ બની જાય ત્યારે ખબર પડે છે કે આ બધું કેવું બંધ થઈ ગયું છે. આ સહજ પ્રક્રિયાઓ, કરવા જેવી પ્રક્રિયાઓ આપણે ત્યાં જાણે આજકાલ ગુનો બની ગયો છે. ગુનો બની ગયો છે. મને યાદ છે મારા ગવર્નર સાહેબ હતા નવલકિશોર શર્માજી. આમ તો એ કોંગ્રેસના મહારથી હતા, પણ મને સહજ રીતે હું જેવું એટલે એમને પગે લાગવાનું મન થાય. સ્વભાવ મારા ક્રમમાં હતું. પણ મને એટલી બધી સચેત રહેવું પડતું હતું મારે કે આ ફોટોગ્રાફરો બહાર જાય પછી અમારી વિધિ કરું. આ રહસ્ય આજે બહાર પાડું છું. નહીં તો સાહેબ જાણે ગુનો થઈ જાય કે રાજ્યનો મુખ્યમંત્રી એ આવી રીતે કેવી રીતે ઝૂકે. મિત્રો, આ બધી બાબતો છે એક એવી વિકૃતિ ધારણ કરી છે આપણે ત્યાં, જે ઘણીવાર આપણા સંસ્કાર, આપણી શિસ્ત, આપણી જે પરંપરાઓ છે એની સામે સંકટો પેદા કરવા માટેનો જેને યોજનાબદ્ધ રીતે પ્રયાસ ચાલુ, અને આપણે પછી ડગી જઈએ, આપણને પણ ડર લાગી જાય. સાર્વજનિક જીવનની અંદર વિકાસની યાત્રા કરવી હશે, વ્યક્તિના જીવનમાં પણ વિકાસ કરવો હશે, શિસ્ત બહુ જ કામમાં. શિસ્તનું એક બીજું રૂપ છે ઓર્ગેનાઇઝ હોવું. મોટા ભાગના લોકો આમ શિસ્તબદ્ધ હોય, બહુ ઓર્ગેનાઇઝ ના હોય, અને એના કારણે એની સ્થિત આપણને ડગલે ને પગલે આમ વાગતી હોય. આપણી શિસ્ત એવી ના હોય કે બીજાને વાગે. તમે મેળામાં ચાલતા હો, એક દો કરીને ચાલો, શું થાય? તમને પેલો બહાર કાઢે, પરેડ કર્યું તો મેદાનમાં જાઓ, અહીંયા મેળામાં તો મેળા રીતે ચાલવું પડે. તમારે હલકા ફુલકા થઈને ચાલવું પડે, નહીં તો નહીં આ બધું આમ જ. તો મિત્રો, ઓર્ગેનાઇઝ હોવું અને શિસ્તને આજે ગ્રુપ પકડી લીધું છે ને, એ તો એનો નાનો અંશ છે. એ સમગ્રતા જીવનના દૃષ્ટિકોણનો હિસ્સો, એના રૂપે શિસ્તને કેવી રીતે જોવાય છે. મિત્રો, તમે ટ્રાઇબલ લોકોનું જે અધ્યયન કર્યું હશે, બહુ પ્રેરણા લેવા જેવું છે. આજકાલ જેટ્રોફાનો ઉપયોગ બાયોફ્યુઅલ માટેની ચર્ચા છે ને, આ વિજ્ઞાન બધું હમણાં જેટ્રોફાની ચર્ચા કરે. અમારે ત્યાં ડાંગમાં તમે જાઓ તો આદિવાસી ભાઈઓ રાત્રિ ગમન કરતા હોય ત્યારે જેટ્રોફાનો શું અદભુત ઉપયોગ કરે છે, અને કેટલી સિસ્ટમેટિક કરે છે. એ શિસ્ત જોવા જેવી છે, અને આજે પણ એ પરંપરા છે. એક તો આદિવાસી સ્થળાંતર કરતા હોય ત્યારે બધા લાઈનમાં જ ચાલે, જોડે જોડે ચાલે. આપણે ગપ્પા મારીને ખભે ખભા અથડાતા ચાલે એવું એ લોકો નહીં ચાલે. એક એકની પાસે બીજો બીજા પાસે થઈ ગયો.
મેં એમાં એક એને પૂછેલું આમ પદ્ધતિ કેવી રીતે વિકસી હશે? એનો જવાબ જે હતો સાહેબ સમજવા જેવો, સાચો છે ખોટો મેં કે તપાસ નથી કરી, પણ એણે જે મને જવાબ આપ્યો છે કે સાહેબ અમે જંગલમાં ચાલતા હોઈએ છીએ, સાપ કે કાંઈ કામ તેમ હોય તો પહેલો માણસ એને જ કે ફેસ કરવાનો આવે, બાકી બધા સુરક્ષિત થાય. જો અમે આખું ટોળું ચાલીએ તો સંભવ છે કે હમણાં અનેક લોકોને નુકસાન થઈ જાય. આ કદાચ અમારી પરંપરામાંથી વિકસ્યું હશે. જેટ્રોફાનું કેવી રીતે કરે? કાંટો લે, કાંટામાં ઓલું જેટ્રોફાનું બી લગાવે અને એને આગ લગાવે અને ચાલે, એના અજવાળામાં ચાલે. એકનો 5 મિનિટ 7 મિનિટના અંતરે પૂરું થાય તો બીજાના હાથમાં એક કાંટો હોય જ, એ તરત જ એનાથી સળગાવી દે. 10 લોકો ચાલતા હોય, વારા ફરતી એટલું ડિસિપ્લિન વેમાં એક જ દિવાળીથી એમનું આ જેટ્રોફાના બીનું પ્રકાશમાં આખી યાત્રા એટલી સિસ્ટમેટિક પૂરી કરતા હોય છે. એનો અર્થ કે એમણે પોતાની નીડમાંથી એક ફોર્મ્યુલા ડેવલપ કરી, જેને એક શિસ્ત આપી અને એ જીવનના વર્ષો સુધી ગાળતા થયા. ઘણીવાર આ બધી બાબતોને આપણે સમાજ જીવન તરીકે કેવી રીતે સ્વીકારીએ છીએ એના ઉપર નિર્ભર રહેતું હોય છે. આજે પણ આપણે ત્યાં મર્યાદા નામની ચીજની ઊંચાઈ કેટલી છે બહુ ઓછા લોકોને અંદાજ આવે. તમે બસમાં ચડવા માટે લાઈનમાં ઉભા હો, ધક્કામુક્કી ચાલતી હોય અને કોઈ બીજો માણસ બારીમાંથી બસમાં રૂમાલ નાખીને સીટ પર મૂકી દે, તમે અંદર બરાબર ધક્કા મુક્કી કરીને કપડા ફાટે પસીનો થયો ને અંદર ચડ્યા હોય, પણ પેલો આવીને કે મેં રૂમાલ મૂક્યો, તમે ઉભા થઈ જાવ. આ તમે જોયું હશે, એણે બારીમાંથી રૂમાલ નાખ્યો છે, એણે કોઈ કસરત નથી કરી, કારણ મર્યાદાના સંસ્કાર એવા ને એવા પડ્યા આપણે. મતલબ સમાજ જીવનને આમ નિરીક્ષણ કરીએ તો કેટલા અદ્ભુત અદ્ભુત ઉદાહરણો જોવા મળે છે. અને તેથી શિસ્તનું જેટલું મહાત્મ્ય છે એટલું ઓર્ગેનાઇઝ હોવું એ પણ સફળતા માટે બહુ જરૂરી હોય છે. ઘણા લોકોની શિસ્ત સમગ્ર વાતાવરણ માટે બોજ બની જતી હોય છે. શિસ્ત એવી હોય જ નહીં કે જે બોજ ઉઠાવે. શિસ્ત હંમેશા સરળતા કરે. તમે આમ ધીર ગંભીર ચરો રાખીને આમ કાયમ 24 કલાક રહેતા હોય છે, એનાથી કઈ શિસ્ત ના આવે. શિસ્ત બહુ જ ના બનવી જોઈએ. શિસ્ત એક આહલાદક બની છે, એક ઉમંગ આપતી, અને તેથી શિસ્તના એ રૂપને જે પકડે એ જ ટીમ ફોર્મ કરી શકે છે, એ જ ટીમ પાસે કામ લઈ શકતો હોય છે. જે શિસ્તને જડબે સલાહ નિયમોમાં બાંધે એ ક્યારે ટીમ ઊભી ન કરી શકે. અને તેથી જાહેર જીવનની શિસ્તને પણ મર્યાદાઓની આવશ્યકતા હોય છે. એમાં વેલ્યુ એડિશન થવું જોઈએ, મૂલ્ય વૃદ્ધિ થવી જોઈએ. અને મૂલ્ય વૃદ્ધિ થાય છે નૈતિક અધિષ્ઠાન અને મૂલ્યના એને અંદર ઊંડાણ આવે તો જ થતી હોય છે, અન્યથા સંભવ નથી. અને તેથી શિસ્તને આ રૂપમાં જોવું કે ભાઈ નક્કી કરેલું કામ સમયસર કરે છે કે નહીં, એટલા પૂરતું સીમિત નથી. અનેક લોકો એવા છે કે માં કહેતી હોય બેટા હવે તારે સુઈ જવાનું. બેટો કે ના મારે બાપ કાલે પરીક્ષા. માં કે નહીં બેટા તું બીમાર છું, તું માંદો પડીશ, તું કાલે રાતે જાગ્યો તો. હવે એક અર્થમાં અશિસ્ત છે, પણ બીજા અર્થમાં એનું ડિવોશન છે એના કામ માટેનું, એ કદાચ શ્રેષ્ઠ કરતા પણ વધી ઊંચાઈ કરતા હોય છે. અને તેથી આ બંનેને ત્રાજવે તોલી નહીં શકાય કે ભાઈ તે તારી માનું માન્યું નહીં. માએ ખૂબ સરસ રાંધ્યું હોય, દીકરો કંઈક મારે જમવું નથી, કારણ હું જમીશ તો રાત્રે મને ઊંઘ આવશે, મારે વાંચવું છે. અને માત્ર માની લાગણીને ઠુકરાવીને પણ જમવાનો ઇનકાર કરીને પણ એ વાંચવામાં મશગુલ રહે, એની પ્રતિબદ્ધતા છે. તો શિસ્તથી ઊંચાઈથી જોઈએ તો કદાચ શિસ્ત લાવી શકાય. પણ મારા શિસ્તને તે માની નહીં અને એટલા માટે તું નકામો છું એવો જો માં સ્ટેન્ડ લે તો કદાચ ન માનવ સંતોષ થશે, ન બાળકને સંતોષ થશે, ન બંનેની વિકાસ યાત્રામાં એકબીજાને પૂરક બની શકશે. અને તેથી આ હ્યુમન સાયકીને કેવી રીતે પકડીએ છીએ એના આધારે શિસ્તને જોડી શકાય. શિસ્તને તમે એ અર્થમાં ના લઈ શકો. હવે એમણે જે મહાનનું ઉદાહરણ કહ્યું, મને તો અત્યારે યાદ નથી શું થયું હતું,
કારણ કે મારા રૂટીનમાં ઘણી વાર આમ કરવામાં આવતું હશે. પણ એ કોઈ પૂજાનું બળ નથી મિત્રો, પૂજાના બળથી નથી થતું. લાગણી અને પ્રેમની વાતાવરણ છે જે સ્થિતિ મિત્રો. શિસ્તની પહેલી શરત છે અપનત્વ. પોતા ભણાનો ભાવ જ શિસ્ત લાવી શકે. તમે જ્યાં સુધી પોતાપણાના ભાવની અનુભૂતિ ના કરાવો ત્યાં સુધી તમે શિસ્ત ન જ લાવી શકો. સમાજ જીવનમાં પણ શિસ્ત લાવી હશે તો પોતાપણાનો ભાવ જરૂરી હોય છે, અપનત્વનો ભાવ જરૂરી હોય છે. અને જ્યાં અપનત્વ હોય ત્યાં શિસ્ત સ્વાભાવિક હોય. શિસ્ત સ્વાભાવિક. ઘણીવાર માણસને લક્ષ્ય જોડતું હોય છે. થિયેટરની અંદર શાંતિ જાળવવું કેવું જ ના પડે, કારણ બધાનો ઇન્ટરેસ્ટ છે શાંતિ જાળવો તો લાભ મળે, અને તેથી શાંતિ જળવાય. અને એમાં જો સહેજ કોઈ ગડબડ કરે તો 15 લોકો આમ 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 ઊંચા થઈને જોવા માટે. એનો અર્થ એ થયો કે આજે સ્વાભાવિક જે અપેક્ષાઓ પડી હોય છે, જેની સાથે પોતાનું હિત જળવાયેલું છે, પોતાનું એક સીમિત કોઈ ઈચ્છા પણ જળવાયેલી છે, એ પણ માણસને શિસ્તમાં બાંધતી હોય છે. ગમે તેવો અશિસ્ત કરનારો માણસ હોય પણ એમાં એને શિસ્ત બાંધતી હોય છે. અને તેથી કેવા સંજોગો છે ને આધાર રૂપે હોય છે. એટલે મિત્રો શિસ્તને કોઈ ચોખટમાં જોઈએ અને તો જ મૂલ્યાંકન કરીએ તો કદાચ એ સામર્થ્ય નહીં આવે. આપણે એક સમાજ તરીકે આપણામાં અનેક શક્તિઓ પડી છે, અપાર શક્તિઓનો ભંડાર છે. આપણું આખું પરિવાર વ્યવસ્થા હજુ કદાચ એના પર બહુ અધ્યયનો નથી થયા, પણ ફેમિલી નામની જે ઇન્સ્ટિટ્યુશન છે કદાચ એનાથી મોટી શિસ્તનું માળખું બીજે કાંઈ ન હોય શકે. અદ્ભુત વ્યવસ્થા છે. કોઈ કાયદામાં લખાયેલી વ્યવસ્થાઓ નથી, પણ અદ્ભુત વ્યવસ્થાઓ છે. આ વ્યવસ્થા, હા, જ્યાં એનું ધોવાણ થયું હશે ત્યાં વેરવિખેર પણ થયું છે, પણ જ્યાં સહેજ જળવાયું હશે તો એનો આનંદ પણ હશે. આ ફેમિલી ઇન્સ્ટિટ્યૂટની અંદર જે આપણે ત્યાં પડેલી બાબતો છે એના વિસ્તારની જરૂરિયાત છે. જે મારા પરિવારના વિકાસ અને આનંદનું કારણ જે શિસ્ત બની છે એ મારા પરિવારથી વિસ્તરીને મારા સમાજમાં આવે, મારા સમાજથી વિસ્તરીને મારા ગામમાં આવે, મારા ગામમાંથી વિસ્તરીને મારા રાજ્યમાં આવે, મારા રાજ્યમાંથી વિસ્તરીને મારા દેશનો હિસ્સો બને. અગર જો આ ક્રમને આપણે આગળ ધપાવીએ તો માનું છું કે ભારતને 21મી સદી હિન્દુસ્તાનની સદી એ સપનું જોવાની જે આપણે લઈને ચાલીએ છીએ એના મૂળની આવશ્યકતા પૂર્તિ કરવાનો આધાર બની શકે. ભાઈ રાજીવ ગુપ્તાને અભિનંદન આપું છું, જેમની માતૃભાષા ગુજરાતી નથી અને છતાં પુસ્તક ગુજરાતીમાં નથી. એ બદલ પહેલા અભિનંદન. અને નાના એમના રોજબરોજના કામમાંથી એમણે અનુભવ લીધા છે. હું પણ જતા આવતા જરૂર એને વાંચીશ. આપ પણ વાંચજો. તમારા માટે નથી કહેતા, પ્રકાશ ખુશ થઈ ગયા.